લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને 100 દિવસમાં કૂતરાઓની વસ્તી ગણતરી કરવા આદેશ આપ્યો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ કૂતરાઓની વસ્તી ગણતરીની પ્રક્રિયા આરંભી છે। આરોગ્ય વિભાગે વસ્તી ગણતરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી છે, જે આગામી સમયમાં આ પ્રક્રિયા શરૂ થશે। વીએમસી 2014 બાદ ફરી 12 વર્ષે કૂતરાઓની વસ્તી ગણતરી શરૂ કરશે, જેમાં જીપીએસ સિસ્ટમની મદદથી 12 થી 15 લોકોની ટીમ શહેરમાં કૂતરાઓની ઓળખ કરી તેમની માહિતી એકત્ર કરશે। વસ્તી ગણતરી માટેની પ્રક્રિયા માટે આરોગ્ય વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એક અંદાજ મુજબ 2 મહિનામાં કામગીરી શરૂ થશે। વસ્તી ગણતરી કરતી સંસ્થા જીપીએસ સોફ્ટવેરની મદદ લેશે। લોકેશનના આધારે લેમ એટલે કે શહેરનો 1 કિલોમીટરનો એરિયા નક્કી કરાશે। 12 થી 15 જણની ટીમ કૂતરાઓની સંખ્યા, તેના ફોટા તેમજ માદા બચ્ચા સહિતની માહિતી એકત્ર કરી આંકડા નોંધશે। આ કામગીરીમાં અંદાજિત 15 થી 20 દિવસ જેટલાનો સમય થશે। ત્યારબાદ ડોક્યુમેન્ટેશનની કામગીરીનો સમય થશે, જે બાદ પાલિકાને સોંપાશે। સમગ્ર બાબતે પાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વિજય પંચાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। વસ્તી ગણતરી સંદર્ભે એડવોકેટ શૈલેષ અમીને પણ કેટલાક સવાલો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આજના સમયમાં મનુષ્યએ પણ પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। સમગ્ર પૃથ્વી તેની માલિકીની છે તેમ તે માની બેઠો છે। વૃક્ષ, નદી, તળાવ સહિત પર્યાવરણને મનુષ્યએ નુકસાન કર્યું છે। આ સૃષ્ટિ ઉપર મનુષ્ય બુદ્ધિશાળી કહેવાય છે, પણ તેની બુદ્ધિ સ્વાર્થી છે। મનુષ્યને છોડી કોઈ જનાવર પ્રકૃતિને નુકસાન કરતું નથી, ત્યારે મનુષ્યને પણ નિયંત્રણમાં રાખવો જરૂરી છે, કેમ કે બુદ્ધિ પ્રકૃતિના રક્ષણ માટે ઉપયોગી થવી જોઈએ, નહીં કે પ્રકૃતિના વિનાશ માટે। નામદાર સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ બાબતમાં બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ પબ્લિકની વચ્ચે રહી જ ના શકે કૂતરાઓ। એમને તમે બર્થ કંટ્રોલ કરવા લઈ જાઓ છો ને બર્થ કંટ્રોલ કર્યા પછી પાછા છોડી જાઓ છો, તો આ કૂતરાઓ પાછા છોડેલા પણ હડકવાગ્રસ્ત હોય ને લોકોને કરડે ને હડકવાગ્રસ્ત કરડ્યા પછી જે હાલત થાય છે માણસની, 99.99% મરી જ જાય છે, પરંતુ ગંભીર હાલતમાં છેલ્લી જિંદગી કાઢતા હોય છે। તો નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખાસ કરીને પબ્લિક પ્લેસ, જ્યાં ડેપો હોય, બાગ બગીચા હોય કે કોઈ બી પબ્લિક પ્લેસ હોય, ત્યાં તો હોવા જ નહીં જોઈએ, આગળ તો રાખવાના જ નહીં। તો કમાટી બાગની વાત છે, તો કમાટી બાગની અંદર અસંખ્ય કૂતરાઓ ફરે છે। કૂતરાઓને ફરતા એને કોઈ રોકતું તો છે નહીં, ગંદકી એટલી બધી ઊભી કરે છે। મોર્નિંગ વોકરોની પાછળ દોડે છે, કેટલાક નાના બાળકો રમવા આવતા હોય છે એમની પાછળ દોડે છે, પર્યટકોની પાછળ દોડે છે। તો આવા કૂતરાઓને બર્થ કંટ્રોલ કરવાની જગ્યાએ કમાટી બાગમાંથી ઉચકીને જ્યાં પણ લઈ જવાના હોય, જ્યાં એમના કેમ્પ બનાવેલા હોય ને ત્યાં મૂકવાના હોય, ત્યાં લઈ જવાની માંગણી કરી છે। આ ઉપરાંત કેટલાક લોકો જેમ પોતાને એવું ઈચ્છા થાય કે કૂતરાને ખવડાવવું તો મારું પાપ ધોવાઈ જાય, તો આ પાપ ધોનારા લોકો આવીને કૂતરાને ખવડાવે છે, રોડ રસ્તા પર ગંદકી ઊભી કરે છે ને કૂતરાઓ રાહ જોઈને જાણે કે હમણાં ખવડાવવા આવશે એમ કે રસ્તા વચ્ચે જ બેસી રહ્યા હોય છે। તો આવા લોકોને પણ ફોજદારી કાર્યવાહી કરીને કૂતરા, વાંદરા, કબૂતરા જેને પણ રસ્તા પર ખવડાવીને ગંદકી ઊભી કરતા હોય, લોકોને જોખમ ઊભું કરતા હોય, એમની ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યની અંદર સૌ પ્રથમ જે એબીસી રૂલ્સ 2001 જ્યારે અમલીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી જ આપણે સાયન્ટિફિક વે 2014ની અંદર આપણે ડોગ સેન્સસ કરવામાં આવ્યું હતું। વધુમાં અત્યારે જ્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ફરીથી જે કોર્પોરેશને અગાઉ કર્યો તેમને પણ અને જેઓને બાકી છે એ તમામ મહાનગરપાલિકાઓને ફરીથી ડોગ સેન્સસ કરવા માટે જ્યારે આદેશ કરવામાં આવે છે, તેને ધ્યાને અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ બાબતે કાર્યવાહી શરૂ કરે છે અને ટૂંક સમયમાં ડોગ સેન્સસની કાર્યવાહી માટે ટેન્ડર પ્રસિદ્ધ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડોગ સેન્સસની કાર્યવાહી એ સાયન્ટિફિક કરવામાં આવે છે। વિવિધ વિસ્તારમાં ડોગ માટે જે ટીમ જશે ત્યાં ટ્રેકિંગની કાર્યવાહી કરશે। દરેક ડોગને જીપીએસ લોકેશન બાબતે તેના લોન્જિટ્યુડ, લેટિટ્યુડ મારફતે તેને ટ્રેકિંગ કરવામાં આવે છે। તેઓનું ગૂગલની અંદર મેપિંગ કરી તેના ફોટો સાથે જે સોફ્ટવેર આપણું હોય છે જીપીએસ લોકેશન આધારિત, એ સોફ્ટવેરની અંદર ડેટા એન્ટ્રી કરવામાં આવશે। જનરલી 15 દિવસની આસપાસ, 15 થી 20 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થતી હોય છે। ટોટલ રિપોર્ટને સબમિશનને આ કામગીરી 6 મહિના જેટલો સમય લાગે છે। અંદાજે જોવા જઈએ તો દર વર્ષે આપણે 5 થી 5.5 જેટલા ડોગનું સ્ટરલાઇઝેશન કરીએ છીએ। એ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં 25,000 થી 27,000 જેટલા ડોગનું સ્ટરલાઇઝેશન થયેલું છે। જનરલી જોવા જઈએ તો છેલ્લા 2017થી જ્યારે HSI ઇન્ડિયા સંસ્થા છે જે આપણી સાથે 2017થી સંકળાયેલી છે, એ સંસ્થા દ્વારા અભયમ એક કોમ્યુનિટી એંગેજમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। એ કોમ્યુનિટી એંગેજમેન્ટ પ્રોગ્રામના આધારે વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અવેરનેસ એક્ટિવિટી કરવામાં આવી છે, જેના ભાગરૂપે
સ્ટરલાઇઝેશનનો રેશિયો જે સ્વૈચ્છિક પહેલ કરવા જઈએ તો ડબલ થયો છે. સાથે સાથે જે જાહેર નાગરિકોમાં રખડતા ડોગનું ફક્ત ને ફક્ત સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન કરી તે જ સ્થળે પરત મૂકવા માટે જે અવેરનેસ કરવાની કેમ્પેન હતી એ સફળતાપૂર્વક સંસ્થા મારફતે આપણે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે જ શરૂઆતમાં કેવી રીતે હતું કે ફક્ત ને ફક્ત ડોગ બાઇટ થાય અથવા ડોગ દ્વારા લીકિંગ કરવામાં આવે કે કોઈ પ્રકારનું માઇનર એટેક કરવામાં આવે તેમ છતાં પણ ઘણા જાહેર નાગરિકો વેક્સિન લેતા ન હતા. પરંતુ છેલ્લા 5-7 વર્ષથી આ બાબતે અવેરનેસ આવવાથી એક માઇનર ટચ થયેલું હોય કે બાઇટ થયેલું હોય કે લીકિંગ થયેલું હોય તેમ છતાં પણ આજે વેટરનરી સેક્ટર, હ્યુમન સેક્ટર અને તમામ નાગરિકો દ્વારા આ બાબતે અવેરનેસ આવવાથી વેક્સિનેશનની પહેલ વધારે છે. એનો મતલબ એવું નથી કે ડોગ બાઇટ થાય છે, પરંતુ વેક્સિનેશનની પહેલ વધવાથી પણ ડોગ બાઇટ કે એના એટેકિંગ બાબતના કેસમાં વધારે જણાતા. જનરલી સરેરાશ જોવા જઈએ તો 30 થી 35 જેટલા ડોગ બાઇટ અને વેક્સિન લેવાના દર વર્ષે હોય છે કેસ. એના આધારે વર્ષે 10,000 જેટલા ડોગ બાઇટ અને ARVના આંકડા માહિતી મળે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં કાર્યરત નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત દર મહિનાની જેમ આ મહિને પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે અનાજ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આશરે 60 જેટલા અંધજનોને જીવન જરૂરી ચીજ વસ્તુઓથી ભરેલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક દાતા પરિવારના સભ્યની પુણ્યતિથિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે વિશેષ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી આ સેવાકીય કામગીરીને લાભાર્થીઓએ સરાહનીય ગણાવી હતી. સંસ્થાના મિતવા રાવલે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા દર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય અને જનકલ્યાણકના કાર્યક્રમો યોજવામાં આવે છે. આગામી સપ્તાહ દરમિયાન અંધજનો માટે બગદાણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દિવ્યાંગ બાળકો માટે પુસ્તકો, બેગ અને સ્ટેશનરી સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવશે. સંસ્થાએ સક્ષમ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુઓના ગુજરાન અને સહાય માટે આગળ આવી સહયોગ આપે, જેથી વધુ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડી શકાય. આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. તો આજે 60 અંધજનોને અનાજની કીટનું વિતરણ કર્યું તથા એક ભાઈની પુણ્યતિથિ છે આજે, તો એમના પરિવાર દ્વારા જમવાનું ને એ વ્યવસ્થા કરવામાં આવી છે અંધજનો માટે. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે જલારામ મંદિર માજલપુર ખાતે અનાજનું 40થી વધુ કીટોનું વિતરણ કરવામાં આવે છે. જે ઉપરાંત 60થી વધુ અંધ વિકલાંગોને જમવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યના કાર્યક્રમમાં અમારે જુલાઈના અંતમાં અયોધ્યા તથા આ લગભગ મેના અંતમાં સ્કૂલ બેગો તથા બુક્સનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત હવે પછીના જૂનમાં રેનકોટ અને અમરેલાનું વિતરણ કરવામાં આવશે. સમાજે આવા કાર્યક્રમોમાં રસ લેવો જોઈએ અને હું એમ નથી કહેતો ધાર્મિક કાર્યક્રમોમાં રસ ના લો, પણ ધાર્મિક કાર્યક્રમો કરતાં આવા કાર્યક્રમોમાં રસ લઈને યોગદાન આપે પોતાનું આર્થિક કે ચીજ વસ્તુઓનું, તો અંધ વિકલાંગ પરિવાર સુખી થાય અને એમને પરિવારને લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અધિક માસના પ્રથમ શનિવારે વડોદરાના સુરસાગર તળાવ સ્થિત શ્રી હટીલા હનુમાન મંદિરે ભક્તિમય માહોલ વચ્ચે કેરીના હિંડોળાનો ભવ્ય મનોરથ યોજાયો હતો. અધિક માસના પાવન અવસરે હનુમાનજીને 225 કિલો કેરીથી અદ્ભુત હિંડોળા અર્પણ કરવામાં આવ્યા હતા, જેને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ જય શ્રી રામ તથા હનુમાનજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે સાંજના સમયે હટીલા હનુમાન સુંદરકાંડ પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું પણ ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત દીપેનભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. સર્વે ભક્તોને દર્શન તથા ધાર્મિક લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જય શ્રી રામ. સર્વ ભાવિક ભક્તોને આપણે જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે અધિક માસનો પહેલો શનિવાર છે. તે નિમિત્તે આજે દાદાને આપણે 225 કિલો કેરીનો હિંડોળો કરવામાં આવ્યો છે
તથા લીચી આજે ધરાવવામાં આવી છે અને આજે તે નિમિત્તે આજે અમારા રાત્રે શ્રી હટીલા હનુમાન પરિવાર તરફથી બી આજે સુંદરકાંડનું બી આયોજન કરેલું છે. તો આ તમામના દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે તથા જે દાદાને આપણે એક અદ્ભુત બી બેઠક એમને જે શણગાર અમે કહીએ છીએ કરવામાં એ બી આવે છે. તો આ તમામના દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી. જય સિયારામ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા વિવિધ માર્ગો મારફતે વિદેશી દારૂની હેરાફેરીના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા એલસીબી પોલીસે તાલુકા પોલીસની મથકની હદ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ભારતમાલા એક્સપ્રેસ વે પરથી કન્ટેનર ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળતા ભારતમાલા એક્સપ્રેસ વે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરાઈ હતી. દરમિયાન શંકાસ્પદ કન્ટેનરને રોકી તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરોનો મોટો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. આ કાર્યવાહી તાલુકા પોલીસની હદ વિસ્તારમાં થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. એલસીબીની કાર્યવાહીના પગલે તાલુકા પોલીસ ઊંઘથી ઝડપાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે દારૂનો જથ્થો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પશ્ચિમ રેલવે વડોદરા મંડળના પ્રતાપનગર ઓડિટોરિયમ ખાતે આજરોજ 19મો રોજગાર મેળો યોજાયો હતો. આ મેળામાં દેશભરના 51,000 યુવાનોને વિવિધ સરકારી નોકરીઓના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ રોજગાર મેળાઓ દેશના કુલ 47 સ્થળોએ એક સાથે યોજાયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્દ્રમાં રેલવે, પોસ્ટ અને બેંક વિભાગમાં પસંદગી પામેલા 80 યુવાનોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે આખા દેશમાં અત્યાર સુધીમાં 19 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ માત્ર નોકરી નથી પરંતુ દેશની સેવા કરવાનો એક મહત્ત્વનો અવસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયા હતા અને નોકરી મેળવનાર યુવાનોને સંબોધન પણ કર્યું હતું. કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, DRM રાજુ ભડકે તેમજ બેંક, પોસ્ટ વિભાગના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ અને નોકરી મેળવનાર ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने 2022 से रोजगार मेला की प्रक्रिया शुरू की थी और आज 19वां रोजगार मेला आयोजित किया गया है और आज तक में जो 18 रोजगार मेला हुआ उसके अंदर करीब 12 लाख युवाओं को अलग अलग जगह पर, अलग अलग मंत्रालय में, अलग अलग डिपार्टमेंट में जॉब मिली है. आज 19वें रोजगार मेले में 51,000 युवाओं को आज नियुक्ति पत्र देने का कार्यक्रम आयोजित किया गया है. देश के युवाओं को समय सर अपने क्षमता के आधार पर जॉब मिल जाए उसके लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब चिंता भी करते हैं और उसके ऊपर काम भी करते हैं और उसका परिणाम भी हमें देखने को मिल रहा है. पहले भी माननीय प्रधानमंत्री मोदी साहब ने युवाओं को स्टार्टअप के लिए प्रोत्साहित किया था. युवा जॉब ढूंढे उसके बजाय वो स्टार्टअप में कुछ नया करे और कई लोगों को अपने साथ जॉब में जोड़े. इस प्रकार की प्रक्रिया में भी करीब आज ही माननीय प्रधानमंत्री मोदी साहब ने बताया कि 2,40,000 जितने स्टार्टअप जो रजिस्टर हुए हैं और उसके अंदर कई लोग उनके साथ काम कर रहे हैं, उनको जॉब भी वहाँ पर मिला है. इसी तरह सरकार में भी उन्हें जॉब मिले, पारदर्शिता के साथ मिले, इंटरव्यू में वो पास हो, किसी का भी कोई दबाव ना बन पाए, किसी की भी सिफारिश की आवश्यकता ना हो. कोई भी व्यक्ति, कोई भी युवा अपनी क्षमता के आधार पर जब वो इंटरव्यू देगा तो उसे मन में विश्वास है कि यहाँ पर कोई गड़बड़ी की आशंका नहीं है और उसके विश्वास के साथ अब जब वो इंटरव्यू देता है
तो उसका आत्मविश्वास भी बढ़ता है। आज के युवाओं का आत्मविश्वास बढ़ाना, उन्हें समय पर अपनी क्षमता के आधार पर काम दिलाना, ये बहुत ही आवश्यक है और ये माननीय प्रधानमंत्री मोदी साहब ने ये करके दिखाया है। मैं आज बड़ौदा में करीब 85 लोगों को काम मिला है और पूरे देश में करीब 51,000 युवाओं को नियुक्ति पत्र मिला है। मैं सभी युवाओं को जिन्होंने नियुक्ति पत्र मिला है उनको, उनके फैमिली को और सबको बहुत बहुत अभिनंदन करता हूं और बहुत बहुत धन्यवाद देता हूं। और मैं माननीय प्रधानमंत्री मोदी साहब को विशेष रूप से धन्यवाद दूंगा कि उन्होंने संकलन करते हुए पूरी प्रक्रिया पारदर्शक की। उसके कारण किसी को भी असंतोष नहीं है। उनको लगता है कि मैं क्षमता में कम रहा, इसके लिए मैं रह गया, या मेरे से कोई ज़्यादा क्षमता वाला उसको मिल गया है, तो ज़्यादा मेहनत करके नेक्स्ट दूसरी बार वो कोशिश कर सके। इस तरह का ये मौका है और एक विश्वास जो बना है और युवाओं के मन में भी बहुत ही मजबूती के साथ बैठा है कि हमें भी आने वाले दिनों में कोई न कोई जगह पर ये नियुक्ति पत्र मिल सकता है और वहाँ किसी की सिफारिश की आवश्यकता नहीं है। ये बात भी वो समझे हैं और आज तक की जो कार्यवाही चल रही थी सालों से, उसके अंदर जो बदलाव आया है उसके कारण युवा भी संतुष्ट है, उनके परिवार भी संतुष्ट है। मैं फिर से आपके माध्यम से सभी नियुक्ति पत्र पाने वाले युवाओं को, उसके फैमिली को बहुत बहुत अभिनंदन करता हूँ, बहुत बहुत धन्यवाद देता हूँ। भारत લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ પરિણામોમાં જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી 32 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી, જ્યારે 2 બેઠકો કોંગ્રેસે મેળવી હતી। રણોલી અને ચોરંદા બેઠકથી બીજેપી મહિલા ઉમેદવારો બિનહરીફ થયા હતા। ગઈકાલે જિલ્લા બીજેપી કાર્યાલય ખાતેથી જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ આજે વડોદરા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં એજન્ડા ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કામગીરી હતી। આ ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની ચૂંટણી અધિકારી તરીકે વરણી થઈ હતી। તેઓના અધ્યક્ષસ્થાને સભાનો પ્રારંભ થયો હતો। પ્રમુખ પદ માટે એક જ ઉમેદવાર જ્યોત્સનાબેન રબારીનું ફોર્મ આવતા તેમને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરાયા હતા, જેને લઈને શુભચિંતકો, સમર્થકો દ્વારા તેમજ ઉપસ્થિત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા દ્વારા જ્યોત્સનાબેન રબારીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી। અધિકારીઓ દ્વારા પણ પ્રમુખને પુષ્પગુચ્છ આપી અભિનંદન આપ્યા હતા। આ અવસરે જ્યોત્સનાબેન રબારીએ જણાવ્યું હતું કે જે પણ કંઈ સરકારી યોજનાના કામ આવશે તે જનતા સુધી પહોંચાડીશ, જનતાનો વધુ વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહીશ। ચૂંટણી માટે આપણે ફોર્મ સ્વીકારવાનો સમય હતો, તે દરમિયાન આપણને એક ફોર્મ આવ્યા છે, ત્યાર પછી એમની સ્ક્રુટિની થયેલી છે। આ સ્ક્રુટિનીના અંતે આપણે વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ્સના નામો આઈડેન્ટિફાઈ કરેલા હતા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તેમની પ્રસિદ્ધિ કરેલી હતી। એ પ્રસિદ્ધિના અંતે આજે આપણે જ્યારે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક થઈ રહી છે, ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે આપણે કરવાની છે। આજનો એજન્ડા માત્ર એક જ એજન્ડા છે। એ એજન્ડા મુજબ જેવી રીતે જિલ્લા વિકાસ અધિકારીએ જાણ કરી, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની સીટ જે હતી એ અનામત માટેની સીટ હતી। એમના અંતર્ગત આપણે જે ફોર્મ ભરવાનું હતું એમની અંદર હરીફ ઉમેદવાર તરીકે નામાંકન કરવામાં આવ્યું। બસ જે સરકારી કામ આવશે એ મેં જનતા સુધી પહોંચાડીશ ને જનતાને વધુ વિકાસ થાય તે માટે હું પ્રયત્નશીલ રહીશ। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ બકાભાઈને વિજેતા જાહેર કરાયા છે। શુભચિંતકો, અધિકારીઓ, ધારાસભ્યો દ્વારા આ પ્રસંગે તેઓને પુષ્પગુચ્છ આપી તેમને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી। આજરોજ વડોદરા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી। એજન્ડામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું કામ લેવાયું હતું। પ્રમુખ ઉપપ્રમુખ માટે એક ઉમેદવારે જ ફોર્મ ભર્યું હતું। સામા પક્ષે કોઈ જ ન હોય, પ્રમુખ ઉપપ્રમુખને બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે। ત્યારે ઉપપ્રમુખ માટે સયાજીપુરા બેઠકથી ભવ્ય મતોથી જીત મેળવનાર કમલેશભાઈ પટેલ બકાભાઈને ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામલિયાએ બિનહરીફ જાહેર કર્યા હતા। આ અવસરે ઉપસ્થિત કલેક્ટર અનિલ ધામલિયા
ડીડીઓ પાટીલ આનંદ અશોક દ્વારા તેમજ ઉપસ્થિત ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સહિત અગ્રણીઓએ કમલેશભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉપપ્રમુખ તરીકે મારી વરણી થઈ છે. આજે પ્રમુખ ઉપપ્રમુખની જ કામગીરી હતી. એક જ એજન્ડા હતો, તે પૂર્ણ થયો છે. હવે અમે અમારી કામગીરી ચાલુ કરીશું. જિલ્લાની પ્રજા અમારા મતદારો છે, જેમણે અમને મત આપ્યા છે, તેમનો આભાર વ્યક્ત કરું છું અને એમના જે પણ કંઈ કામ હશે, જવાબદારી અમને સોંપી છે એ વિકાસના કામો પૂર્ણ કરીશું. આજે ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું ગઈકાલે અને આજે ઉપપ્રમુખ તરીકે મારી વરણી થઈ છે અને પ્રમુખ તરીકે અમારા રબારીબેન છે. આજે ખાલી પ્રમુખ ઉપપ્રમુખનું આજે કામગીરી હતી અને એજન્ડા એક જ હતો જે પૂર્ણ થયો છે અને હવે કાલથી અમે અમારી કામગીરી ચાલુ કરશું. જિલ્લાની જનતા સૌથી પહેલા તો જે અમારા મતદાતાઓ છે, જે અમને લોકોને ખોબે ખોબે વોટ આપ્યા છે, એ બધાનો આભાર વ્યક્ત કરું છું અને એમના જે બી કંઈ કામ હશે એ જવાબદારી મને સોંપી છે એ વિકાસના કામો હું પૂર્ણ કરીશ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું, ત્યારે ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માટીની ભેખડ અચાનક ધસી પડતા હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત 2 કામદારો માટી નીચે દટાઈ જતા તેમના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ખનન સાથે સંકળાયેલા લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોમાં આ બાબતને લઈને રોષ છે કે અહીંયા વર્ષોથી ગેરકાયદેસર રીતે રેતી ખનનની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી, જેમાં લોકો દટાઈ જતા બંનેના મૃત્યુ નિપજ્યા હતા. આ મામલાને લઈને ખનન માફિયાઓ દ્વારા આખી ઘટનાને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ડેસર પોલીસ દ્વારા હાલમાં બંને મૃતદેહને ડેસર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ રેતી ખનન કરનાર સામે હવે તંત્ર શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સમગ્ર મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોટું થયું છે, 2 વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો. વારંવાર ટકોર છતાં પણ ગેરકાયદેસર ખનન થતું હોય, ખોટા કામમાં નિર્દોષો જીવ ગુમાવે છે. તેના પર કાયદેસરના કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ. અને એકલું સાવલી ડેસર નહીં, પરંતુ સમગ્ર પંથકની અંદર આ વસ્તુમાં ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ એવી આજે પણ રજૂઆત છે અને પહેલાં પણ રજૂઆત હતી. આની સાથે કોઈ પણ જોડાયેલા હોય તો તેને પણ છોડવા ન જોઈએ. જવાબદાર વિભાગની નિષ્ક્રિયતા છે. સરકારમાં પણ રજૂઆતો છે જ. કોઈ પણ જગ્યાએ ખોટું કામ થતું હોય તો ગંભીરતા તરીકે લઈ પગલાં લેવા જોઈએ, તેમ તેઓએ જણાવ્યું હતું. ખરેખર ખૂબ ખોટું થયું છે. ગઈકાલના ઘટનાક્રમની અંદર 2 વ્યક્તિની આવી રીતે એમને જે જીવ ગુમાવવો પડ્યો, વારંવાર ટકોર વારંવાર જોવા છતાં પણ આજે જે રીતે ગેરકાયદેસર ખનન થતું હોય અને જે રીતે આ બધા ખોટા કામમાં નિર્દોષના જીવ ગુમાવાતા હોય, ખરેખર એના પણ કાયદેસરના કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે હવે પછી આ વસ્તુ ના થાય. અને એકલું સાવલી ડેસર નહીં પણ સમગ્ર પંથકની અંદર આ વસ્તુનો ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ એવી મારી આજે પણ રજૂઆત છે ને પહેલાં પણ રજૂઆત હતી. આશીર્વાદ એની અંદર હોતા નથી. આ બધા જ પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે. અધરાત મધરાત જઈને પણ આ બધી વસ્તુ જ્યારે કરતા હોય છે ત્યારે દેખીતી રીતે જ ખોટું એ ખોટું જ કહેવાય. કોઈ પણ વ્યક્તિ એની સાથે જોડાયેલો હોય એને છોડવો ના જોઈએ. મેં કીધું કે કોઈ પણ જગ્યા પર, સાવલી પંથકમાં નહીં, કોઈ પણ જગ્યા પર, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશની અંદર જ્યાં પણ આવું ખોટું કામ થતું હોય ને ખોટા કામના લીધે નિર્દોષોનો જીવ જતો હોય અને આ જ્યારે જે લોકો કરે છે ને એ લોકોને ખબર હોવા છતાં પણ આ વસ્તુ કરતા હોય છે, તો એ લોકોએ પણ ખોટા નાની લાલચમાં આવીને આ વસ્તુ ના કરવી જોઈએ. આમાં દરેક વિભાગ, જે વિભાગની અંદર સંલગ્ન હોય એ તમામની નિષ્ક્રિય લાગે છે. અને નિષ્ક્રિયતા એટલા માટે કે ગંભીરમાં ગંભીર વસ્તુ કહેવાય અને ગંભીરતાને બહુ ગંભીરતાથી લઈને કડકમાં કડક પગલાં લેવા જોઈએ. સરકારમાં રજૂઆત છે જ. આ તમારા માધ્યમથી જે વાત કરું છું એ પણ રજૂઆત છે, લેખિત રજૂઆતો પણ છે અને કાયમી જ્યારે પણ કોઈ વસ્તુ થતી હોય છે, આ રેતી ખનન નહીં, કોઈ પણ ખોટા કામ
જ્યારે થતા હોય અને જ્યારે પણ કોઈના ધ્યાનમાં આવે કે કોઈની રજૂઆત હોય તો 100% એને સારી રીતે લઈ અને 100% એમાં પરિણામ આપવું જોઈએ. કેતનભાઈ, છોટાઉદેપુરમાં જે રીતે કાર્યવાહી થઈ, વડોદરામાં પણ આવી કડક અને કાર્યવાહી? મેં કીધું વડોદરા નહીં, સાવલી નહીં, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં જ્યાં જ્યાં આવું કંઈ ખોટું કાર્ય થતું હોય અને જ્યારે ધ્યાનમાં આવતું હોય, કોઈ પણ વિભાગ હોય, ખાણ ખનિજ વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગો હોય, એને ગંભીરતાથી લઈ અને એની પર પગલાં લેવા જ જોઈએ. આ એક સાચા નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે દરેકની જવાબદારી છે. આમાં સહાયની વાત કરતાં પણ મેઇન વસ્તુ એવી છે કે જ્યારે આ બનાવ બન્યો, આ બનાવની અંદર જે કામ થતા હોય છે ત્યારે દરેક વ્યક્તિને આ બધી વસ્તુથી ખબર હોય છે કે આ ખોટા કામમાં આપણે જોડાયેલા છે. સહાય મળવી જ જોઈએ. અને હું તો એવું કહું છું કે જે ગયો છે એના કુટુંબનું ગયું છે, જેની ગોદડી જાય એની ટાળવાય. આજે એના પેટના માટે કંઈક પણ ખોટું કામ કર્યું હશે કે કંઈક કામમાં જોડાયેલા હશે, પણ જ્યારે જીવ ગયો છે ત્યારે બહુ મોટી વાત છે. અને આવી રીતે ખોટી રીતે જીવ ના જાય એ પણ આપણે પોતે જોવું જોઈએ. અને સરકારી તંત્રએ અને જે તે વિભાગે આના પર ગંભીરતાથી એક્શન લેવા જોઈએ. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે નવી નગરીમાં રહેતા ડમ્પર ચાલકને ડીઝલ ચોરીના આરોપ હેઠળ ઓફિસે બોલાવી લોખંડ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપોની ઘટના સામે આવી છે. આક્ષેપોમાં જણાવ્યું છે કે આટલું જ નહીં, દોરડાથી ઊંધા માથે લટકાવીને માર માર્યા બાદ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા વલણ પોલીસે ધારાસભ્યના પુત્ર સહિતના 5 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. ફરિયાદને લઈને કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાઈ ગઈ છે. આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો હોવાથી આવી ઘટના મારી સાથે બની છે. હું ધારાસભ્ય છું એટલે આક્ષેપબાજી થઈ છે. પોલીસ તપાસ બાદ સાચું તથ્ય બહાર આવશે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભગવાન ષડયંત્ર કરનારનું ભલું કરે. આક્ષેપબાજીના દર 2 વર્ષે મારા ઉપર બનાવો બને છે અને મને ભગવાન ઉપર વિશ્વાસ છે અને આવા તત્વોને પાઠ પણ ભણાવશે. ડીઝલ ચોરીનો વિડીયો તેમના જ માણસોએ ઉતાર્યો હતો. ડીઝલ ચોરીની ફરિયાદ અગાઉ આપવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. ખરેખર જે થયું છે, ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવા મળશે. જે આક્ષેપો થયા છે, આક્ષેપોમાં કેટલું તથ્ય છે? જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈક મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય. આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે. આપે પોલીસને શું કીધું? પોલીસને તો ફરિયાદ લખાવવા માટે મેં કહી દીધું હતું, પહેલાંય કીધું હતું, પણ એ લોકોની જે પ્રોસિજર હતી કે ભાઈ ત્યાં MNC રિપોર્ટ ત્યાંથી એ લોકોને આવે પછી ફરિયાદ લખાવવાની, એ રીતે એ લોકો અને MNC રિપોર્ટ એમને મળ્યો છે અને ફરિયાદ લખાવી. FIRનું મેં વાંચ્યું નથી, પણ મને એવું જાણવા મળેલું છે કે ભાઈ આ લોકોએ ફોન કરીને મારા બાબાને કીધું કે નાવડીએ માણસોને ઉતારવા માટે કોઈને મોકલો, એટલે 2 છોકરાઓ મોકલીને નાવડીએ ઉતારે એવું મેં જાણવા મળેલ છે. એવું પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આજે વાંચ્યું છે મેં. એટલે શું છે હકીકત એ આવનારા દિવસોની અંદર ખબર પડશે. ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં એ વાતમાં કેટલી તથ્ય છે? ભગવાન એમનું સૌનું ભલું કરે. બરાબર, મને ભગવાન પર વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમને ન્યાય મળશે. તમારો દીકરો સામેલ હતો બરોબર? અમારો દીકરો હતો કે નહીં એ પોલીસનો વિષય છે ને પોલીસ તપાસ કરીને બહાર આવશે. અચ્છા, તમારી રાજકીય કારકિર્દી તમે સવાલો ઊભા થયા છે કે તમે પહેલાં અગાઉ આ ઘટના તેને દબાવવાનો પ્રયાસ કર્યો? મેં કોઈ દિવસ કોઈ ઘટના દબાવતો નથી. અગાઉ પણ આવા બનાવો મારી ઉપર આક્ષેપબાજી થઈ રહ્યા છે ને દર વર્ષની અંદર 2 વાર મારી પર આવા આક્ષેપો ઊભા થતા હોય છે અને કરનારા લોકો કરતા હોય છે. પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે કે આવા માણસોને, આવા તત્વોને ભગવાન કંઈક ને કંઈક રીતે પાઠ બનાવે છે. છેલ્લી વાત સાહેબ, ટૂંકમાં ખાલી શું હતો આખો મામલો? આખો મામલો આ લોકો ડીઝલ ચોરીની અંદર હતા. ડીઝલ ચોરીના વિડીયો એમના જ કોઈ ડ્રાઈવરોએ વિડીયો ઉતાર્યો
અને વિડીયો ઉતારીને ડીઝલો જે કાઢતા હતા એની બાબતનો અંદર એ લોકોનો ઝઘડો હતો ને ઝઘડા બાબતની અંદર આ લોકો એ જે મારામારી કરી છે એ જ એનો હકીકતનો ઝઘડો છે અને એ બાબતે પોલીસની અંદર જે તે વખતે આ ડીઝલ ચોરીની ઉપલબ્ધ ફરિયાદ પણ આપવામાં આવેલી છે ને ઇનવર્ડ કોપી પણ છે. એ તો એ લોકોને જ પૂછો ને, જે લોકો આક્ષેપ કરતા હોય એને જ પૂછો કે ભાઈ આ કરે એવા છે. Thank you.